હેલો એવરીવન, ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આજે લેક્ચર નંબર 18। આજે આપણે અસામાન્ય મોલર દર અને વોન-કફ અવયવ આની ચર્ચા કરીશું। જ્યારે વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યોને દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી આપણે એના આણ્વીય દળ શોધી શકીએ છીએ। હવે સંખ્યાત્મક ગુણધર્મો આપણને ખબર છે કે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ, આ 4 સંખ્યાત્મક ગુણધર્મો આપણે જોયેલા છે। અને સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી આપણે આણ્વીય દળ શોધી શકીએ છીએ અને એ જે આણ્વીય દળ મળે એ આણ્વીય દળને આપણે સાચું આણ્વીય દળ કહીએ છીએ। અહીંયા દર્શાવ્યા છે સંખ્યાત્મક ગુણધર્મો 4 એ 4। પહેલું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, તો તમે જોઈ શકો સૂત્ર P10 - P1/P10 x2 એટલે દ્રાવ્યના મોલ અંશ, આના બરાબર આ પણ લખી શકાય, અથવા દ્રાવ્યના મોલ અંશ એટલે M2/M1 + N2, આના બરાબર ડાયરેક્ટ આ પણ લખી શકાય। પછી અતિમંદ દ્રાવણો માટે N2 નું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, જેને આપણે N1 ની સાપેક્ષમાં અવગણી એકલું N1 લખેલું, તો આના બરાબર આ પણ લખી શકાય। અને છેલ્લે આ દ્રાવ્યના મોલ છે અને દ્રાવકના મોલ છે, તો મોલ બરાબર વજન ભાગે આણ્વીય દળ મૂકી આપણે છેલ્લે આ સૂત્ર પણ મેળવ્યું હતું। તો આપણે એવું કહી શકીએ કે આ સંખ્યાત્મક ગુણધર્મો છે બધા, એનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધી શકાય। કોના આણ્વીય દળ? દ્રાવ્યના। અહીં આપણે કોના ધ્યાનમાં લેવાના છે? દ્રાવ્યના આણ્વીય દળને ધ્યાનમાં લેવાનું છે, બરાબર। અને કેવા દ્રાવણ માટે? અતિ મંદ દ્રાવણો માટે। તો આ સંખ્યાત્મક ગુણધર્મ અહીંયા દ્રાવ્યનું આણ્વીય દળ આવે છે। બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુને અહીંયા આણ્વીય દળ આવે છે। ત્રીજો ઠાર બિંદુમાં અવનયન, અહીંયા આણ્વીય દળ આવે છે। અને છેલ્લો અભિસરણ દબાણ, જેના બરાબર આપણે CRT, C એટલે સાંદ્રતા મોલારિટીમાં હતું તો એને MRT પણ લખી શકાય। એના બરાબર સૂત્ર આપણે તાર્યું તો W2RT/M2V, તો અહીંયા પણ આણ્વીય દળ આવે છે। તો આપણે દરેક સૂત્રમાં અહીંયા શોધવા આને કરતા બનાવીએ તો આણ્વીય દળ મળી જાય। એટલે આપણે પહેલા જે મેં વાત કરી કે વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યો માટે, એટલે એવા દ્રાવ્યો કે જેને આપણે દ્રાવણમાં ઓગાળ્યા હોય તો એમાંથી કણો છૂટા પડતા નથી, મતલબ એનું સુયોજન કે વિયોજન થતું નથી, એવા દ્રાવણો માટે આપણે વાત કરી હતી। અને રાઉટના નિયમની મર્યાદામાં જોયું હતું કે મંદ દ્રાવણનો નિયમ લાગુ પડે, વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યો લાગુ પડે કે જેનું સુયોજન કે વિયોજન થતું ના હોય, બરાબર। એટલે અહીંયા જે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી આણ્વીય દળ મળે એ કયા કહેવાય? સાચા આણ્વીય દળ કહેવાય। પરંતુ જ્યારે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્યો લઈએ, એટલે એવા દ્રાવ્યો કે જેને આપણે દ્રાવણમાં ઓગાળીએ તો એનું સુયોજન કે વિયોજન થાય, તો એ વખતે શું થાય? તો એ વખતે આપણને જે આણ્વીય દળ મળે એ અસામાન્ય આણ્વીય દળ એટલે કે અસામાન્ય મોલર દળ મળે છે। કયું મળે છે? અસામાન્ય આણ્વીય દળ। તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય લો, વિદ્યુત વિભાજ્ય મતલબ કે કાં તો સુયોજન થાય દ્રાવણમાં અથવા વિયોજન થાય, તો સંખ્યા કણો શું થઈ જાય? કાં તો વધી જાય અથવા ઘટી જાય। જો સુયોજન થાય તો સંખ્યા કણો ઘટી જાય અને વિયોજન થાય સંખ્યા કણો શું થાય? વધી જાય। વિયોજન થવું તો તમે સમજો 1 મોલ ઘટક કણ લીધો તો દ્રાવણમાં છે ને એકમાંથી વધી ગયા, 2 થયા, 3 થયા, 4 થયા, એટલે કે એનું આયનીકરણ થયું, તેનું વિયોજન થયું કહેવાય। અને સુયોજનમાંથી ઉલટું સમજો કે 2 મોલ કણ લીધા અને દ્રાવણમાં ઓગાળ્યા તો બંને ભેગા થઈને એક જ કણ તરીકે વર્તે, તો 2 કણ ભેગા થઈને એક બની ગયા એટલે શું કહેવાય? એને સુયોજન થયું કહેવાય। એટલે એ વખત સંખ્યા કણ ઘટી જાય, એટલે સુયોજનમાં કણો ભેગા થાય એટલે સંખ્યા કણો ઘટી જાય, વિયોજનમાં કણો છૂટા પડે એટલે સંખ્યા કણો શું થાય? વધી જાય। એટલે એ વખતે મળતો આણ્વીય દળ એને શું કહીશું આપણે? અસામાન્ય આણ્વીય દળ અથવા અસામાન્ય મોલર દળ, બરાબર। તો આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય માટે બંને કિસ્સા જોઈએ, એક વિયોજન માટે અને બીજો સુયોજન માટે। તો પહેલા વિયોજન માટે વાત કરીએ। તો વિયોજન એટલે શું? તો જ્યારે કોઈ દ્રાવ્યને આપણે દ્રાવણમાં ઓગાળીએ તો એનું આયનીકરણ થાય અથવા એમાંથી ઘટક કણો છૂટા પડે તો કણોની સંખ્યા વધે, એ ઘટના કઈ છે? વિયોજનની છે। એટલે કેટલાક આયનીય પદાર્થો, અહીંયા ધ્રુવીય પદાર્થો પણ લઈ શકાય, જ્યારે આપણે ધ્રુવીય દ્રાવકમાં ઓગાળીએ તો શું થાય? આયનીકરણ થઈ શકે। એટલે આયનીય પદાર્થો આપણે લઈએ જેમ કે KCl, NaCl, BaCl2, MgCl2, MgSO4, CaCl2, AlCl3, Al2SO4 thrice, K3 મોટા કોષમાં FeCN6, K4 મોટા કોષમાં FeCN6 અને પોટેશિયમ ફેરીસાયનાઇડ અને પોટેશિયમ ફેરોસાયનાઇડ। શું કહેવાય? પોટેશિયમ ફેરીસાયનાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ। હવે આ બધા કણોને આપણે દ્રાવણમાં લઈએ તો શું થશે? એનું આયનીકરણ થશે એટલે કે વિયોજન થશે અને સંખ્યા કણ શું થશે? વધશે। જોઈએ મેં દરેકનું આયનીકરણ દર્શાવેલું છે।
એવું માની લીધું છે કે એનું 100% આયનીકરણ થાય છે. જો 100% આયનીકરણ થાય તો જ આ રીતે મળે. KCl છે તેમાંથી K+ અને Cl- છૂટવું પડે. બરાબર? એક K+ અને એક Cl-. NaCl માં સેમ જ આવે, Na+ અને Cl- એટલે મેં દર્શાવ્યો નથી. એવું ને BaCl2 તો Ba+2 અને 2Cl-. હવે આપણને આયનીકરણ કરતા આવડે જ. Cl ની પાછળ સંખ્યા છે એ Ba ના વીજભારમાં જાય અને ધન વીજભાર લખાય. Ba ની પાછળ કોઈ સંખ્યા નથી એટલે 1 કહેવાય અને માઈનસમાં કોની ઉપર જાય? Cl ની ઉપર. પણ Cl હતા કેટલા? 2. તો શું લખાય? 2Cl-. અહીંયા સંખ્યા કણો કેટલા મળ્યા? સંખ્યા કણો એક ને કેટલા થઈ ગયા? 2. અહીંયા સંખ્યા કણો 2 ઋણાયન અને 1 ધનાયન. તો અહીંયા સંખ્યા કણો કેટલા મળ્યા? 3. એટલે જે MgSO4 તેનું આયનીકરણ થાય તો Mg+2 SO4 -2. Mg+2 SO4 -2 બે સંખ્યા કણો છૂટા. એટલે AlCl3 બરાબર. જો Al ની પાસે કશું ને શું કહેવાય? 1. આની પાછળની સંખ્યા છે આના વીજભારમાં આવે, આની પાસે સંખ્યા આના વીજભારમાં આવે. પહેલા વારમાં પ્લસ લખી, બીજા વારમાં માઈનસ લખી. તો Al ની ઉપર 3 આવશે તો Al+3. Cl ઉપર જ જશે એટલે Cl-. બરાબર. પણ અહીંયા Cl હતા કેટલા? 3. તો શું લખાય? 3Cl-. તો સંખ્યા કણો કેટલા? 3 ને 4. તો સંખ્યા કણો મળ્યા 4. એટલે Al2SO4 થ્રાઇસ. આ વીજભાર અહીંયા આવશે, આ વીજભાર અહીંયા આવશે. એટલે Al+3 SO4 2-. પણ Al હતા કેટલા? 2. તો 2Al+3. SO4 કેટલા હતા? 3. તો 3SO4 2-. સંખ્યા કણો કેટલા? 3 ને 2 5. જેટલા ધન આયન ઋણ આયન છૂટા પડે સંખ્યાને આપણે શું સંખ્યા કણો કહીશું. એ કેટલા હતા? 3 અને 1 3 ને 1 4. આ 3 અને આ 2 ટોટલ 5. એટલે K3FeCN6 આનું આયનીકરણ આ જે મોટો કૌંસ છે એની આગળથી થાય. બરાબર. હવે કૌંસની પાસે કોઈ સંખ્યાને શું કહેવાય? 1 કહેવાય. તો આના પરનો વીજભાર 3 આની ઉપર આવશે, આનો વીજભાર 1 અહીંયા આવશે. તો પહેલા માટે પ્લસ લખીશું તો K+. અને આખા કૌંસની ઉપર 3 શું આવશે? માઈનસ. પણ આ K કેટલા હતા? 3. તો 3K+ પ્લસ FeCN6 3-. આ મોટો કૌંસ સવર્ગ સહસંયોજક બંધ છે એટલે સંકીર્ણ આયન છે જેમાં સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને સંકીર્ણ આયન છે એટલે એનું અંદર આયનીકરણ થાય નહીં. એટલે K4FeCN6 તો શું થશે? અહીંયા 4 ઉપર જશે, આની પાછળ કશું શું કહેવાય? 1 આની ઉપર આવશે તો K ની ઉપર +1 આખાની ઉપર 4-. પણ K કેટલા હતા? 4. તો 4K+ પ્લસ FeCN6 4-. અહીં કેટલા સંખ્યા કણો છૂટા પડ્યા? 3K+ અને એક આખો કૌંસ. તો સંખ્યા કણો કેટલા? 3 ને 4. એટલે અહીંયા 4K+ અને એક કૌંસ. તો 4 ને કેટલા થયા? તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિયોજન થાય ત્યારે સંખ્યા કણો શું થઈ જાય છે? તો વધી જાય. બરાબર. સંખ્યા કણો વધે મતલબ તમારા જે આ સંખ્યાત્મક ગુણધર્મો એ વધી જાય. સંખ્યાત્મક ગુણધર્મો શું થાય? વધે. બરાબર. સૂત્રમાં કિંમત મૂકીને આપણે આ શોધીએ એને સૈદ્ધાંતિક કહેવાય. ગણતરી કરેલા કહેવાય. શું કહેવાય? ગણતરી કરેલા. એટલે ગણતરી કરેલા સૈદ્ધાંતિક મૂલ્યો જે છે આના કોના? સંખ્યાત્મક ગુણધર્મોના એ વધી જાય. એની સાપેક્ષે આની સામે આણ્વીય દળ કયા પ્રમાણમાં છે? આણ્વીય દળ વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત. એટલે જો તમારું આ વધે તો આણ્વીય દળ શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો જેમ જેમ સંખ્યા કણો વધે એમ તમારું સાચું જે આણ્વીય દળ જે મળે પ્રાયોગિક એ શું થાય? ઓછું થાય. તો અસામાન્ય જે આણ્વીય દળ મળે એ સાચા આણ્વીય દળ કરતાં કેવું હશે? ઓછું હશે. અને સંખ્યા કણો શું થાય છે? વધી જાય. અને સંખ્યા કણો વધે એમ તમારું અસામાન્ય દળ જે મળે એ સાચા કરતાં કેવું હશે? ઓછું હશે. ઓકે. તો આ વાત કરી આપણે વિયોજન માટે. જોઈ લો. પછી આપણે સુયોજન માટે પણ વાત કરીએ. ચલો હવે વાત કરીએ સુયોજન માટે. સુયોજન એટલે શું? તો જ્યારે આપણે દ્રાવ્ય કણ દ્રાવણમાં ઓગાળીએ તો જેટલા કણો ઓગાળ્યા હોય એ કણો ભેગા થઈ અને એક કણ તરીકે વર્તે. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ સમૂહના કેટલાક દ્રાવ્યો એસિડિક એસિડ એટલે CH3COOH, બેન્ઝોઇક એસિડ C6H5COOH જેવા કાર્બોક્સિલિક એસિડને આપણે બેન્ઝીન જેવા દ્રાવકમાં ઓગાળીએ અને દ્રાવણ બનાવીએ તો દ્રાવણમાં શું થાય? એનું સુયોજન થાય. સુયોજન થાય એટલે કણો ભેગા થાય તો સંખ્યા કણો શું થાય? ઘટી જાય. દાખલા તરીકે MnO2 CH3COOH એવું માની લઈએ કે 100% સુયોજન થાય છે. બરાબર. તો બંને કણો ભેગા થાય એક કણ તરીકે વર્તે. CH3COOH ટ્વાઇસ એક કણ તરીકે વર્તે. બરાબર. એને એક કણ તરીકે કેવી રીતે વર્તે તો આપણે જોઈ શકીએ કે જુઓ એનું બંધારણમાં છૂટપણે દર્શાવ્યું છે. CH3C=OH આ એક એસિડિક એસિડનો અણુ. બીજો CH3C=OH બીજો
પહેલામાં C ડબલ બોન્ડ જે બાજુ હોય એની વિરુદ્ધ બાજુ બીજા બતાવવાનું, અને પહેલામાં જે બાજુ હોય છે એની વિરુદ્ધ બાજુ હોય છે એ બતાવવાનું. તો એ શું થશે, પહેલા અણુના ઓક્સિજનને બીજાના હાઇડ્રોજન સાથે આકર્ષણ થશે, કારણ કે ઋણ વીજભારી છે ધન વીજભારી, એટલે એમના વચ્ચે બંધ બનશે હાઇડ્રોજન બંધ. એટલે અહીંયા નીચે પણ શું બનશે, હાઇડ્રોજન બંધ. એટલે બંને એકબીજાથી જોડાઈ જશે અને જોડાઈને આખા એક કણ તરીકે વધશે. સમજો કે એસિટિક એસિડ છે એનું આણ્વિક દળ 60 ગ્રામ પ્રતિ મોલ છે, બરાબર. પણ જ્યારે એનું સંયોજન થાય તો આપણને એનું આણ્વિક દળ કેટલું મળે, તો બે કણો ભેગા થઈને એક કણ છે તો આખા કણનું આણ્વિક દળ કેટલું મળે, 120 મળે. એ એસિટિક એસિડ એકલો હોય એક કણ તરીકે, બરાબર, તો આપણે કેટલું ગણીએ 60, બરાબર. હવે સૂત્ર મૂકીને ગણતરી કરીએ 60 શોધીએ એ સૈદ્ધાંતિક કહેવાય. કયું કહેવાય ભૈયા, સૈદ્ધાંતિક. ગણતરી કરે અને એનું સંયોજન થાય પછી આપણે શોધીએ પ્રયોગ દ્વારા, એ પ્રાયોગિક કહેવાય, બરાબર. અસામાન્ય. પ્રાયોગિક મળે કયું કહેવાય, અસામાન્ય. તો અહીંયા પ્રાયોગિક આણ્વિક 120 મળે, સૈદ્ધાંતિક કેટલું હતું, 60 હતું, બરાબર છે. એટલે એવું કહી શકાય કે જ્યારે સંયોજન થાય ત્યારે અસામાન્ય આણ્વિક દળ મળે એ સાચા આણ્વિક દળ કરતાં કેવું મળે, હંમેશા વધારે મળે. અને વિયોજનમાં શું કીધું હતું, ઓછું મળે. તો આ વિયોજનનું ફરી ઉદાહરણ દર્શાવ્યું છે, બરાબર, કે KCl છે તેમાંથી K + Cl - છૂટું પડે. આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે દર્શાવ્યું છે. અહીંયા એક મોલ લીધા આના, પણ દ્રાવણની અંદર કેટલા મોલ થઈ ગયા, આના એક ટોટલ 2 મોલ થઈ ગયા. હવે 74 KCl નું આણ્વિક દળ આપણે સૈદ્ધાંતિક શોધીએ ગણતરી કરી તો K નો પરમાણુ ભાર 39, Cl નો 35.5, તો ટોટલ 74.5 થાય. પણ હવે કણો છૂટા પડી ગયા, બરાબર, તો આણ્વિક દળની વહેંચણી થાય. તો ઘટકોમાં તમે સમજો કે ભાઈ દ્રાવણમાંથી કોઈ પણ એક કણને આણ્વિક દળ શોધવા જઈએ તો હવે કોઈ એક કણનું કેટલું થયું હશે, અડધું થઈ ગયું હશે, 37.5, સોરી 37.25. આનું લો તો પણ 37.25, આનું લો તો પણ 37.25. તો દ્રાવણમાંથી તમે કોઈ પણ કણ લેશો, દ્રાવણમાંથી મતલબ આયનીકરણ થઈ ગયા પછીની વાત છે, એટલે એ જે મળે કયું કહેવાય, પ્રાયોગિક કહેવાય. અસામાન્ય આણ્વિક દળ, અસામાન્ય જ કયું છે, પ્રાયોગિક. એટલે આયનીકરણ થયા પછી મળે એટલે પ્રાયોગિક થઈ ગયું, કારણ પ્રયોગ પૂરો થઈ ગયો, આયનીકરણ થયું એટલે. અને દ્રાવણમાંથી આપણે શોધીએ છીએ તે વખતે આણ્વિક દળ ઘટી જાય, કોઈ એક કણનું જ આપણે મળે એટલે, બરાબર. એટલે આગળ એવું કીધું કે એ વખત વિયોજનમાં જે અસામાન્ય આણ્વિક દળ મળે એ સાચા કરતાં કેવું હોય, ઓછું હોય, અને સંયોજનમાં કેવું હોય, વધારે હોય, બરાબર. એટલે અહીંયા જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય લઈએ એ વખતે એનું સંયોજન કે વિયોજન થાય તો એ વખતે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી સાચા આણ્વિક દળ શોધી શકાતા નથી. ફરી એકવાર, વિદ્યુત વિભાજ્ય દ્રાવ્યો લઈએ તો એનું સંયોજન કે વિયોજન થાય એ વખતે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી સાચા આણ્વિક દળ શોધી શકાતા નથી. તો એ સાચા આણ્વિક દળ શોધવા માટે વોન-ટોપ એક અવયવ દાખલ કર્યો. ઈસવીસન 1880 માં વોન-ટોપ એક અવયવ દાખલ કર્યો જે તેના નામ પરથી વોન-ટોપ અવયવ તરીકે ઓળખાય છે, અને જેની સંજ્ઞા શું છે, I છે. શું છે, I. ઓકે, દા જોઈ લો, પછી આપણે વોન-ટોપ અવયવની વાત કરીએ. ઓકે, તો વોન-ટોપ એક અવયવ આપ્યો જેને આપણે વોન-ટોપ અવયવ I તરીકે ઓળખીએ. તો નેક્સ્ટ સૂત્ર આપણે યાદ રાખીશું કે વોન-ટોપ અવયવ I બરાબર સૈદ્ધાંતિક આણ્વિક દળ ભાગ્યા પ્રાયોગિક આણ્વિક દળ. સૈદ્ધાંતિક એટલે જે પહેલું સૂત્ર હોય શરૂઆતમાં એની અંદર બધાના પરમાણુ ભાર મૂકીને શોધીએ એટલે સૈદ્ધાંતિક આણ્વિક દળ કહેવાય, અથવા ગણતરી કરેલ આણ્વિક દળ પણ કહેવામાં આવે. અને પ્રાયોગિક એટલે એનું વિયોજન થઈને કણો છૂટા પડે અને દ્રાવણમાંથી આપણે નક્કી કરીએ એ કયું કહેવાય, પ્રાયોગિક આણ્વિક દળ. અથવા અવલોકન કરીને એટલે અવલોકિત આણ્વિક દળ, અથવા બીજા શબ્દોમાં કહીએ તેને સૈદ્ધાંતિક મતલબ સામાન્ય આણ્વિક દળ. અને સંખ્યા કણો વધઘટ થવાના કારણે એમાં જે ફેરફાર થયો મળીને શું કહેવાય, અસામાન્ય આણ્વિક દળ. એટલે આપણે I બરાબર આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આણ્વિક દળના સંદર્ભમાં. આપણી બુકમાં આ સૂત્ર આપેલું છે કે I બરાબર સામાન્ય આણ્વિક દળ ભાગ્યા અસામાન્ય આણ્વિક દળ. યાદ રાખવાનું સૂત્ર, બરાબર. સામાન્ય શું કીધું, સૈદ્ધાંતિક અથવા ગણતરી કરે. અસામાન્ય શું કહેવાય, પ્રાયોગિક અથવા અવલોકિત કરે, બરાબર. ત્રણેય અંશ સરખા, ત્રણેય છેદ સરખા. તો I ના મૂલ્ય માટે ત્રણ શક્યતાઓ છે. I = 1 હોઈ શકે, I = 1 હોઈ શકે, I > 1 હોઈ શકે, અથવા I < 1 હોઈ શકે, બરાબર. તો ક્યારે આ મૂલ્ય શક્ય બને, તો જ્યારે વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય હોય. વિદ્યુત અવિભાજ્ય એટલે એવા દ્રાવ્યો કે જેને દળમાં ઓગાળીએ તેનું સંયોજન કે વિયોજન થાય નહીં. દાખલા તરીકે ગ્લુકોઝ છે, યુરિયા છે, સુક્રોઝ છે, આ બધા દ્રાવ્યોને આપણે ઓગાળીએ દ્રાવણમાં તો એ દ્રાવણની અંદર એક કણ સ્વરૂપે જ હોય, નથી એનું સંયોજન થતું કે નથી વિયોજન થતું, એટલે એ વખતે I ની કિંમત 1 હોય, બરાબર. હવે
આ કિંમતો કેના શક્ય બને? તો જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય હોય એના માટે આ બે શક્ય બને. આપણે આગળ જોઈએ તો જો વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય એનું વિયોજન થાય તો હંમેશા I greater than 1 હોય અને સુયોજન થાય તો હંમેશા I less than 1 હોય. અગત્યની વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવાની, યાદ રાખવાની. વિયોજન માટે I greater than 1, સુયોજન માટે I less than 1. બરાબર? આપણે સાબિતી પણ મેળવી કેવી રીતે થાય એના માટે મેં એક સૂત્ર લખ્યું છે, પણ આપણે યાદ રાખવાનું કે I બરાબર સુયોજન કે વિયોજન પછીના કણોના કુલ મોલ. પછીના એટલે કે આની કણ થયા પછીની વાત છે, કે વિયોજન થયા પછીની કે સુયોજન થયા પછીની, અને છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના કણો. એટલે શરૂઆતમાં તમે જે કણ લીધો એ ના એ સુયોજન પામ્યો હોય કે ના વિયોજન પામ્યો હોય એ વખતના કુલ મોલ. બરાબર? ઉદાહરણ તરીકે આપણે પહેલા આની વાત કરી કે I બરાબર 1 ક્યારે આવે? તો તમે એવો વિદ્યુત વિભાજ્ય અવિભાજ્ય દ્રાવ્ય લીધો, વિદ્યુત અવિભાજ્ય, સમજો ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું કોઈ આનીકરણ થતું નથી. શરૂઆતમાં તમે 1 મોલ લીધો તો દ્રાવણની અંદર કેટલા મોલ હશે? એના 1 મોલ જ હશે. તો એના માટે મારે I શોધવો હોય ગ્લુકોઝ માટે, તો સુયોજન કે વિયોજન, એનું સુયોજન કે વિયોજન થતું નથી. એટલે પછીના સુયોજન કે વિયોજન પછીના કુલ મોલ કેટલા? તો શરૂઆતમાં જેટલા હશે એટલા 1 મોલ. અને તમે સુયોજન વિયોજન પહેલા શરૂઆતમાં લીધો પણ કેટલો છે? 1 મોલ. તો 1/1 કેટલો આવશે? 1 જ આવશે. તમે શરૂઆતમાં 1 મોલ લીધો, દ્રાવણમાં 1 મોલ જ હશે. 2 મોલ લીધો, દ્રાવણમાં 2 મોલ જ હશે. બરાબર? એટલે બંને કિંમત સરખી આવશે તો ભાગાકાર શું થાય? 1 થાય. એટલે I બરાબર કેટલો મળે? 1 મળે. બરાબર? પછી આપણે વિયોજન અને સુયોજન માટે પણ જોઈએ. ત્યાં સુધી આ નોંધી લો. ચલો વિયોજન માટે વાત કરીએ. પહેલું ઉદાહરણ લઈએ KCl. અહીં આપણે એવું માની લઈએ છીએ કે એનું 100% આયનીકરણ થાય છે, એટલે એમાંથી સંપૂર્ણ આયનો છૂટા પડે છે. તો K+ અને બીજો કયો બને? Cl-. બરાબર? આગળ મેં જેટલા બી ઉદાહરણ આપ્યા હતા આ વિશે બધા ઉદાહરણો લાગુ પાડી શકાય. બરાબર? આપણે અમુક ઉદાહરણ માટે ગણતરી કરીશું. શરૂઆતમાં આપણે આના 1 મોલ લીધા. શરૂઆતમાં મતલબ સુયોજન કે વિયોજન પહેલાના 1 મોલ. સુયોજન કે વિયોજન, અહીંયા શું છે? આપણે વિયોજન, તો વિયોજન થયા પછી આના કેટલા મોલ મળ્યા? 1 મોલ. આના પણ કેટલા મોલ મળ્યા? 1 મોલ. તો કુલ મોલ કેટલા થયા? 2. કુલ કેટલા થયા? 2 મોલ. બરાબર? તો હવે I નું આપણા સૂત્ર મૂકી અને ગણવાનો પ્રયત્ન કરીએ. સુયોજન કે વિયોજન પછીના કણના, તો અહીંયા શું છે? વિયોજન, તો વિયોજન પછીના કુલ કેટલા મોલ છે? 2 મોલ. ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના કણના, તો પહેલાના કેટલા મોલ હતા? 1. તો 2/1 અને I બરાબર કેટલો મળ્યો? 2 મળ્યો. બરાબર? બીજું ઉદાહરણ જોઈએ. Al2 SO4 thrice. એ આપણે માની લઈએ છીએ કે 100% આયનીકરણ થાય છે. તો એમાં શું બને? Al+3 SO4 2 minus. Al+3 SO4 2 minus. કેટલા Al હતા? 2. અને SO4 કેટલા હતા? 3. બરાબર? તો શરૂઆતના વિયોજન પહેલાનો મોલ આખો કેટલા મોલ છે? 1 જ મોલ છે. આ 1 જ મોલ છે. પણ અહીંયા આના કેટલા મોલ મળ્યા? આના 2 મળ્યા, આના 3 મળ્યા. 2 ધનાયન છૂટા પડેલા, 2 મોલ ધનાયન, 3 મોલ ઋણાયન. તો કુલ મોલ કેટલા મળે? 3 ને 2 5 મળે. તો હવે I નું સૂત્ર મેળવી. I = સુયોજન કે વિયોજન પછીના, તો વિયોજન પછીના કેટલા મોલ છે? 5. ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના, તો વિયોજન પહેલા કેટલા છે? 1. માટે I કેટલો આવ્યો? 5. કોઈ પણ તમે એવો દ્રાવ્ય લેશો કે જેનું વિયોજન થાય તો હંમેશા I ની કિંમત 1 કરતા વધારે જ આવશે. બરાબર? K3 FeCN6 આનું પણ 100% આયનીકરણ થાય માન લઈએ તો અમે શું બનતું હતું? 3K+ વત્તા FeCN6 3 minus. બરાબર? એક કશું એક કહેવાય, એક આવે અહીં 3 લે, +1 માઈનસ. પણ આ K3 થાય આગળ 3 લખીએ. તો અહીંયા શરૂઆતમાં કેટલા આગળ કશું એટલે કેટલા મોલ કહેવાય? 1 મોલ. તો આના કેટલા મોલ છે? અહીંયા 3 મોલ. અને આખા કૌંસનો કેટલો મોલ છે? 1 મોલ. તો કુલ કેટલા? 4 મોલ. તો અહીંયા તમે I શોધો તો સુયોજન કે વિયોજન પછીના એટલે કેટલા મોલ છે? 4. ભાગ્યા પહેલા કેટલા હતા? 1. તો 4/1 કેટલા આવે? 1. અને I બરાબર 4/1 કેટલા આવે? 4. એટલે 4/1 4. I = 4. તો તમે એ જોઈ શકો છો કે જે વિયોજન થાય એટલે કે આયનીકરણ થાય, આપણે એવું માની ચાલે કે 100% આયનીકરણ થાય છે. બરાબર? 100% ના થતું હોય તો પણ મૂલ્ય 1 કરતા તો કેવો હશે? વધારે જ હોય.
એટલે અહીંયા i 2 મળ્યો, અહીં 5 મળ્યો, અહીં 4 મળ્યો. એટલે કોઈ પણ i ની સંયોજન લઈએ તો હંમેશા i નું મૂલ્ય 1 કરતા વધારે મળશે. i ગ્રેટર ધેન શું મળશે? 1 મળશે. આ ખાસ ધ્યાન રાખવાનું. કોના માટે? વિયોજન માટે. કોના માટે? વિયોજન માટે i ગ્રેટર ધેન 1. એટલે એવું કહી શકાય કે શરૂઆતમાં આપણે મોલ લીધા એ તમારા મોલ સૈદ્ધાંતિક મોલ કહેવાય. એટલે સૈદ્ધાંતિક ગણતરી વાળા કરેલા કહેવાય. પછી આ પ્રાયોગિક છે કે આયનીકરણ થયા પછી આપણા દ્રાવણમાં જોઈએ તો કુલ કેટલા મોલ મળે? આટલા મળે છે. સૈદ્ધાંતિક છે કયા છે? પ્રાયોગિક. તો હવે સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં વાત કરીએ તો તમારે જે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો મળે, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો એ હંમેશા સૈદ્ધાંતિક કરતા વધારે હોય. સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે આછા 1 2 3 4 શું કહેવાય? સિદ્ધાંત સંખ્યાત્મક ગુણધર્મ. હવે ચલો શરૂઆતમાં આપણે જે બી કિંમતો આપી એ કિંમતો સૂત્રમાં મૂકી અને ગણતરી કરી. આપણે સમજો કે એક KCL માટે ગણતરી કરતા હોઈએ તો KCL માં આપણે શું કરીશું? 1 મોલ સમજી અને ગણતરી કરી દઈશું. બરાબર? 1 મોલ સમજી ગણતરી આપણે કરી. તો એ જે સૂત્ર મળે આપણને કયું કહેવાય? સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ મળે. સમજો કે આપણે આની વાત કરીએ છીએ, ઉત્કલન બિંદુમાં ઉન્નયનની વાત કરીએ છીએ. બરાબર? KCL માટે શોધીએ છીએ. તો શું થયું કે ભાઈ KCL નો 1 મોલ સમજી મેં ગણતરી કરી દીધી. પણ દ્રાવણમાં ગયા પછી પ્રાયોગિક રીતે અવલોકન કર્યું તો શું થયું? એના કણો કેટલા હતા? એકની જગ્યાએ 2 હતા. તો જેમ સંખ્યા કણોની સંખ્યા વધે એમ એનો સંખ્યાત્મક ગુણધર્મ શું થાય? વધે. કણોની સંખ્યા વધે એમ શું વધે? સંખ્યાત્મક ગુણધર્મ વધે છે. બરાબર? એટલે મતલબ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ શું થઈ ગયો? વધારે મળ્યો. એટલે એવું કહી શકાય કે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ એ સૈદ્ધાંતિક કરતા કેવો હશે? વધારે છે. ચારમાંથી કોઈ પણની વાત કરી શકાય તો મેં ખાલી દર્શાવ્યું. અભિસરણ દબાણની પણ વાત કરી. બરાબર? તો અભિસરણ દબાણમાં સમજો કે મેં કોઈ પણ એકનું ઉદાહરણ લઈ, ગમે તેનું ઉદાહરણ લઈને ટ્રાય કર્યો ગણવાનું. બરાબર? તો મને મળ્યું ભાઈ અભિસરણમાં 2 બાર મળ્યું. સમજો આ KCL માટે વાત કરી, 2 બાર મળ્યું. આપણે કેટલા મોલ ગણતરીમાં થાય? 1 મોલ ગણતરીમાં લીધા છે તો 2 બાર મળે. પણ વાસ્તવમાં કેટલા મોલ છે? દ્રાવણની અંદર 2 મોલ છે. તો કેટલું મળવું છે? અવલોકન કરીને નોંધીએ તો 2 દુ 4 મળવું જોઈએ. એટલે જેટલા ગણા સંખ્યા કણો વધે એટલા ગણો સંખ્યાત્મક ગુણધર્મ વધે. જો અહીંયા સંખ્યા કણો 2 ગણા વધ્યા તો સંખ્યાત્મક ગુણો 2 ગણો, સંખ્યાત્મક ગુણધર્મ 2 ગણો વધે. બરાબર? સંખ્યા કણો અહીંયા 5 મળ્યા તો એનો સંખ્યાત્મક ગુણધર્મ 5 ગણો વધે. એ સમજો તમે 1 મોલ લઈને ગણો છો સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ, તો પ્રાયોગિક એના કરતા અહીંયા 5 ગણો મળે, અહીંયા પ્રાયોગિક 2 ગણો મળે. એટલે હંમેશા પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ કોના કરતા? સૈદ્ધાંતિક કરતા વધારે જ હોય. બરાબર? આ વાત થઈ i ગ્રેટર ધેન 1 માટે. ઓકે? એટલે વિયોજનમાં હંમેશા i ગ્રેટર ધેન શું મળે? 1 મળે. ખાસ ધ્યાનમાં લેવાનું. તો આપણે 11મા ધોરણમાં સંતુલન એક ચેપ્ટર આવતું કે જેમાં વિયોજન અંશની વાત થતી. બરાબર? જે વિયોજન અંશને આપણે આલ્ફા કહેતા. હંમેશા 100% આયનીકરણ થતું હોય તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. કેટલું હોય વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય? 1. ઓકે, તો નોંધી લો પછી આગળ વાત કરીએ. ચલો એવું માની લીધું તો આપણે કે અહીંયા 100% વિયોજન થાય છે. એટલા માટે વિયોજન અંશ આલ્ફા આપણે શું લીધું હતું? 1. પણ જો 100% આયનીકરણ ન થતું હોય મોટા ભાગે બધા આયનિક સંયોજનો 100% આયનીકરણ થતું નથી હોતું. તે વખતે આપણે વિયોજન અંશનો ઉપયોગ કરીશું. જે વિયોજન અંશ શું છે આપણે આલ્ફા, તેના માટે એક સૂત્ર જે આપણે યાદ રાખીશું. આલ્ફા i - i - 1 / n - 1. ખૂબ અગત્યનું સૂત્ર છે. ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે યાદ રાખવાનું છે ફરજિયાત. આલ્ફા i - i - 1 / n - 1. જ્યાં આલ્ફા શું છે? વિયોજન અંશ. શું છે? વિયોજન અંશ. i શું છે? તો વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ. n શું છે? છૂટા પડતા સંખ્યા કણો. છૂટા પડતા સંખ્યા કણો મતલબ હમણાં આપણે આયનીકરણ કર્યું. KCl માંથી K + Cl - આ કીધું કે KCl એમાંથી K + Cl - કોઈ પડે. કેટલા સંખ્યા કણો છૂટા પડે? 2. તો n બરાબર શું થાય? 2. બરાબર? એટલે તમારે આલ્ફા ખબર હોય તો તમે i શોધી શકો, i ખબર હોય શોધી શકો, આલ્ફા શોધી શકો. બરાબર? એટલે જેટલા સંખ્યા કણો છૂટા પડે એ પ્રમાણે નક્કી થઈ શકે.
ચાર સંખ્યાકણો છૂટા પડે તો n બરાબર શું આવે 4 બરાબર યાદ રહેશે આલ્ફા શું છે વિયોજન અંશ એટલે દ્રાવ્યનો જેટલો ભાગ વિયોજન પામતો હોય એને શું કહેવાય વિયોજન અંશ એટલે ભાગ I શું છે વોન્ટ ઓફ અવયવ અને n શું કીધું વિયોજન માટે છૂટા પડતા કણોની સંખ્યા એટલે શું કીધું સંખ્યા કણો તો યાદ રાખજો જેમ જેમ સંખ્યા કણો વધે જેમ સંખ્યા કણો વધે એમ સંખ્યાત્મક ગુણધર્મ શું થાય વધે સંખ્યાત્મક ગુણધર્મ શું થાય વધે કારણ કે આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોઈ ગયા હતા કે સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના સંખ્યા કણો પર આધાર રાખે છે તેના સ્વભાવ પર આધાર રાખતા નથી એટલે જેમ જેમ સંખ્યા કણો વધે એમ સંખ્યાત્મક ગુણધર્મ વધે એટલે સંખ્યા કણો વધ્યા એટલે દ્રાવણમાં વધ્યા એટલે એ વખત સંખ્યાત્મક ગુણધર્મ વધે એ વધેલો સંખ્યાત્મક ગુણધર્મ કયો કહેવાય પ્રાયોગિક કહેવાય અને શરૂઆતમાં તમે 1 મોલ લઈને ગણ્યો હોય કયો કહેવાય સૈદ્ધાંતિક એટલે આપણે કહી શકીએ કે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ હંમેશા સૈદ્ધાંતિક કરતા કેવું મૂલ્ય ધરાવે વધારે મૂલ્ય ધરાવે છે ઓકે તો આ સૂત્ર પણ આપણે ખાસ નોંધી લઈશું કોના માટે વિયોજન માટે એ તેમાં આપણે વાત કરીએ સુયોજન માટે વાત કરીએ સુયોજન માટે બરાબર ઓકે સુયોજન એટલે શું તો જ્યારે કોઈ દ્રાવ્યને તમે દ્રવમાં ઓગાળો તો શું થાય કણો ભેગા થઈ અને એક કણ તરીકે વર્તે આગળ ઉદાહરણ જોયું તો આપણે એસિડનું ઉદાહરણ આપણે ફરી જોઈએ આ એક કણ તરીકે વર્તે બરાબર CH3 અહીં આપણે જોયું તો કઈ બંધ બને હાઇડ્રોજન બંધ બને બરાબર તો શરૂઆતમાં એ કેટલા મોલ લીધા આપણે 2 મોલ લીધા છે અને બંને ભેગા થઈને કેટલા મોલ તરીકે વર્તે છે અહીંયા 1 મોલ તરીકે વર્તે તો હવે આપણે આનું સૂત્ર મૂકીશું I સુયોજન કે વિયોજન પછીના કુલ મોલ એટલે અહીંયા આપણે સુયોજન પછીના કેટલા મોલ છે 1 મોલ ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના એટલે કેટલા મોલ છે 2 મોલ તો આ કેટલો મળ્યો 1/2 કેટલો મળે 1/2 આવું બેન્ઝોઇક એસિડમાં થાય બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH તો અહીંયા CH3 ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું C6H5 સેમ વસ્તુ છે અહીંયા એમાં પણ એવું થશે એક બરાબર કેટલો આવશે 1/2 તો સુયોજન માટે એવું કહી શકાય કે I હંમેશા કેટલો હશે I ની કિંમત 1 કરતા કેવી હશે ઓછી શેમાં સુયોજન માટે કેમ ઓછી સંખ્યા કણો શું થઈ ગયા ઘટી ગયા તો શરૂઆતમાં આપણે જ્યારે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરીએ તો 2 મોલ લઈને ગણતરી કરી બરાબર પણ સુયોજન થયા પછી દ્રાવણમાં પ્રાયોગિક અવલોકન કર્યું અને પ્રાયોગિક મૂલ્ય મેળવ્યું તો સંખ્યાત્મક ગુણધર્મ ઘટી ગયા છે એટલે સંખ્યા કણો ઘટી ગયા છે તો સંખ્યાત્મક ગુણધર્મ શું થઈ જાય ઘટી જાય એટલે સુયોજનના કિસ્સામાં ઉલટું થાય શું થાય કે ભાઈ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ મૂલ્ય ઓછું હોય કોના કરતા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ મૂલ્ય ઓછું હશે સૈદ્ધાંતિક કરતા કેમ સંખ્યા કણો શું થઈ ગયા ઘટી ગયા એટલે અને અહીંયા વિયોજનમાં શું હતું પ્રાયોગિક મૂલ્ય વધારે હતું સૈદ્ધાંતિક કરતા કેમ કારણ કે કણો વધી ગયા અને આપણે ખબર છે કે આ બધા સંખ્યાત્મક ગુણધર્મો કણોની સંખ્યા પર આધાર રાખે છે કણોની સંખ્યા પર આધાર રાખે જેમ સંખ્યા કણો વધે એમ સંખ્યાત્મક ગુણધર્મો વધે તો દ્રાવણમાં વિયોજનના કિસ્સામાં દ્રાવણમાં સંખ્યા કણો વધે છે તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ મૂલ્ય વધારે મળે શરૂઆતમાં જે સૈદ્ધાંતિક હોય એના કરતા અને સુયોજનમાં કણો ઘટી જાય છે તો પ્રાયોગિક જે મળે સુયોજન પછીનું એ સંખ્યાત્મક ગુણધર્મ ઓછા થાય શરૂઆતના સૈદ્ધાંતિક ગુણધર્મ કરતા ઓકે તો આ નોંધી લો પછી આગળ વાત કરીએ હવે આપણે આના પછી જેમ અહીંયા સૂત્ર જોયું વિયોજન અંશ આલ્ફાનું એમ અહીંયા સૂત્ર જોઈએ સુયોજન અંશ જેને x વડે દર્શાવવામાં આવે છે ચલો હવે સુયોજન અંશ માટે સૂત્ર મેળવીએ સુયોજન અંશ જેને આપણે x વડે દર્શાવીશું કોના વડે x વડે વિયોજન અંશને આપણે આલ્ફા કીધું તો આપણે શું લઈશું x હવે આ સૂત્ર ક્યારે તો જ્યારે
100% સુયોજન ન થતું હોય એ વખતે આપણે આ સૂત્ર વાપરીએ. મોટા ભાગે 100% તો હોતું નથી. એટલે આ સૂત્ર આપણે ખૂબ અગત્યનું છે. x બરાબર n into I minus 1 upon 1 minus n. આ સૂત્ર છે x બરાબર n કૌંસમાં I minus 1 upon 1 minus n. અહીંયા x શું છે? સુયોજન અંશ. n સુયોજન પામ્યા પછી કણોની સંખ્યા. I want of અવયવ. આગળ વાત કરી દઈએ. x શું છે? સુયોજન અંશ. પેલામાં વિયોજન અંશ આલ્ફા હતો. I તો ફિક્સ છે. want of અવયવ અને n સંખ્યા કહો. શું છે? n સંખ્યા કહો. બરાબર. હવે જો પેલામાં વાત કરી કે ભાઈ એસિડિક એસિડ ની વાત કરી તો એમાં I કેટલો મળે આપણને? 1/2 મળ્યો. કેમ? કારણ કે પછીના જે કણો હતા અહીં શું હતું? CH3COOH એમાંથી CH3COOH ટ્વાઇસ આવું મળે. શરૂઆતમાં કેટલા હતા? 2 મોલ. આ કેટલા હતા? 1 મોલ. તો આ સૂત્ર પ્રમાણે આ આપણને કેટલો મળે? 1/2. પછીના પછી 1 મોલ છે ને પહેલા 2 મોલ 1/2 મળે. બે કણો ભેગા થાય એ કણોને ડાઈમર કહેવામાં આવે. ડાઈ એટલે બે, મર એટલે એકમ. બે એકમો ભેગા થાય તો બે કણો ભેગા થાય એને ડાઈમર કહેવાય. જો કે એક શબ્દ વાપર્યો હોય ટ્રાઈમર એટલે કેટલા કણો ભેગા થાય? 3. તો ટ્રાઈમર માટે I બરાબર શું થાય? 1/3. કેવા સૂત્ર પર ટેટ્રામર તો ટેટ્રામર માટે 1/4. મતલબ અહીંયા 4 કણો હશે ભેગા થાય એક કણ તરીકે વધશે. બરાબર. તો 1/4 અહીંયા 1/3. તો આ રીતે આપણે સુયોજન દર્શાવી શકીએ. મોટા ભાગે આપણને ડાયમંડ ઉદાહરણ આપેલું હોય છે. બરાબર. એટલે આપણે એ દર્શાવેલું છે. ઓકે. તો સુયોજન અંશ ખબર પડશે, વિયોજન અંશ ખબર પડશે. બંને સૂત્ર યાદ ખાસ રાખવાના. બરાબર. શું છે? x બરાબર n into I minus 1 upon 1 minus n. ઓકે. ચલો હવે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને બીજો સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. I બરાબર છે સુયોજન કે વિયોજન પછીના. સુયોજન કે વિયોજન પછીના કણોના કુલ મૂળ છે. અને અહીંયા સુયોજન કે વિયોજન પહેલાના કણોના કુલ મૂળ છે. ઓકે. હવે શરૂઆતમાં આપણે વાત કરી કે ભાઈ અહીંયા આપણે જે લઈએ શરૂઆતમાં સૈદ્ધાંતિક હોય છે અને પછી મળે કયા હોય છે? પ્રાયોગિક હોય છે. તો પછીના અહીં શબ્દ વાપર્યો છે સુયોજન કે વિયોજન પછીના કણોના જે કુલ મોલ મળે એ આપણે કોની સાથે સરખાયા? પ્રાયોગિક સાથે સરખાયા. કોની સાથે? સંખ્યાત્મક ગુણધર્મો ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મો. કોના બરાબર? I બરાબર. પહેલા શું કહેવા માંગુ છું? આગળ વાત કરી આપણે કે ભાઈ સુયોજન કે વિયોજન કોઈ પણ કિસ્સામાં સુયોજન કે વિયોજન પછીના કુલ મોલની વાત કરી તો પછી આપણને જે મળશે સુયોજન ઉદાહરણ છે તો પછી મળ્યું એ પ્રાયોગિક છે. એના આધારિત સંખ્યાત્મક ગુણધર્મ કયો કહેવાય? પ્રાયોગિક કહેવાય. અને પહેલા શરૂઆતમાં આપણે જે મોલ લીધા એ કયા છે? સૈદ્ધાંતિક. એટલે એ વખત જે ગુણધર્મ મળે એ કયો કહેવાય? સૈદ્ધાંતિક ગુણધર્મ. તો પછીના આપણે કોની સાથે સરખાઈ શકીએ? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ સાથે સરખાઈ શકીએ. એટલે કે સુયોજન કે વિયોજન પછીના કણોના કુલ મોલ એટલે કે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મના સમપ્રમાણમાં હોય એટલે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ. અને પહેલાના તો શરૂઆતના કોના પ્રમાણમાં હોય? સૈદ્ધાંતિકના. તો સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ તરીકે દર્શાવી શકાય. બરાબર. પછી જો સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ આ બાજુ લઈ જઈએ ગુણાકારમાં કોની જોડે? I જોડે. તો આપણને પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ મળી જાય. એટલે બીજું સૂત્ર શું થાય? I ગુણ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ બરાબર શું આવશે? પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. I ગુણ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ બરાબર પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ. આનો ઉપયોગ કેવી રીતે કરવો છે આપણે જોઈએ. પહેલા નોંધી લો સુયોજનનું સૂત્ર. બરાબર. પછી બીજું એક નવું સૂત્ર આવીએ પછી આગળ વાત કરીએ. ચલો આપણે આ સૂત્ર મેળવ્યું કે I બરાબર પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. સૈદ્ધાંતિકમાં બધું ગુણાકારમાં લઈ ગયા તો I ગુણ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ બરાબર શું મળ્યું? પ્રાયોગિક. તો આપણે
આ જે સૂત્રો ઉપયોગ કરતા સંખ્યાત્મક ગુણધર્મો, અહીં વાત શબ્દ સંખ્યાત્મક ગુણધર્મો, આ બધા સંખ્યાત્મક ગુણધર્મો આપણે જોયા હતા. પણ જનરલી એ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યો માટે જોયા હતા. વિદ્યુત અવિભાજ્ય એટલે કે જેનું સંયોજન કે વિયોજન ના થતું એવા માટે. પણ સંયોજન વિયોજન થાય એના માટે આપણે હવે વોન્ટ ઓફ અવયવનો ઉપયોગ કરવો પડે. તો આ જે સૂત્રો આપણા સૈદ્ધાંતિક મૂલ્યો છે, એના પરથી મારે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મો શોધવા હોય તો આ બધા સૈદ્ધાંતિક જે ગુણધર્મો છે બધા મારે કોના વડે ગુણવા પડે? I વડે ગુણવા પડે, એટલે કે વોન્ટ ઓફ અવયવ વડે ગુણવા પડે. તો આપણે જે સૂત્રો થાય કે ભાઈ P10 P1/P10 સમજો x2 દ્રાવ્યના મોલન્સ લખ્યા તો ગુણ્યા શું કરવું પડે? I ગુણ્યા x2 ના લખો અથવા તમે જે લખ્યું આગળ તો I ગુણ્યા N2/N1 + N2. ટૂંકમાં કોઈ પણ સૂત્ર એને કેના વડે ગુણવું પડે? I વડે ગુણવું પડે. હવે આ તમારું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ થયું અને આ બાજુ મળે સૈદ્ધાંતિક ગુણ્યા I થઈ. એ જ રીતે ડેલ્ટા ટીવી શોધવું હોય તો I ગુણ્યા KB શું કરવું પડે? N. આ જે તમે પહેલા શોધ્યું I સિવાય એ તમારું કયું છે? સૈદ્ધાંતિક છે. એને I વડે ગુણો કયું મળે? પ્રાયોગિક. એ જ રીતે ડેલ્ટા PF બરાબર I ગુણ્યા KF ગુણ્યા N અને પાઈ અભિસરણ દબાણ બરાબર પણ I ગુણ્યા CRT અથવા MRT અથવા I ગુણ્યા W2RT M2V. આ રહ્યા સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર? એટલે હવે આપણે આ સૂત્ર ધ્યાનમાં લઈશું. હવે કોઈ પણ દ્રાવ્ય હોય, વિદ્યુત વિભાજ્ય હોય કે વિદ્યુત અવિભાજ્ય હોય, બધા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જો વિદ્યુત અવિભાજ્ય છે તેનું કોઈ આયનીકરણ થવાનું નથી, સંયોજન કે વિયોજન થવાનું નથી. તેના માટે આનું મૂલ્ય એક જ આવવાનું, એટલે કોઈ ફરક પડશે નહીં. સૂત્ર એ સીધી પહેલા જે હતું. પણ જો સંયોજન કે વિયોજન પામતા ઘટક હોય, આપણે ઘણા બધા એના ઉદાહરણ જોયા છે, તો એ વખતે આપણે આને ધ્યાનમાં લેવો પડશે ફરજિયાત. બરાબર? એટલે ઘણીવાર તમે દાખલો એવો પૂછ્યો હોય, રકમમાં તમારે બધી કિંમતો આપી દીધી હોય, જેમ કે ડેલ્ટા ટીવી શોધવાની વાત છે. બરાબર? આપણી ચોપડીમાં જે ઉદાહરણ છે થિયરીમાં જ કે ભાઈ 1 મોલ ACl નું 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવણ બનાવીએ તો એના માટે ઉત્કલન બિંદુનો વધારો શું? ઉત્કલન બિંદુ શું કરો? વધારો કેટલો થાય? એવું પૂછ્યો પ્રશ્ન. બરાબર? તો આપણે સીધી રીતે ગણતરી કરવા જઈએ જેમ શરૂઆતમાં કરતા તેમ. તો આપણે શું કરીશું? સીધું સૂત્ર મૂકીશું કે ભાઈ ડેલ્ટા ટીબી KB × M. આ સૈદ્ધાંતિક વાત છે. કઈ છે? સૈદ્ધાંતિક. જ્યારે આપણને ખબર નથી કે દ્રાવ્યનું સંયોજન કે વિયોજન થાય એટલે આપણે એને 1 મોલ છૂટો પડે માની ચાલી લઈએ. તો ડેલ્ટા ટીબી KB × M. તો પાણી માટે KB નું મૂલ્ય આપણે આગળ જોઈ ગયા છીએ 0.52 એટલે 0.52. હવે મોલાલિટી શું હતું? મોલાલિટી એટલે આપણને ખબર છે મોલાલિટી શોર્ટમાં શું લખીએ? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ. શેમાં? કિલોગ્રામમાં. આ દ્રાવ્યના મોલ છે, આ દ્રાવકનું દળ છે. તો દ્રાવ્યના મોલ કેટલા છે? 1 મોલ. અને દ્રાવકનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ આપેલું છે. 1/1 તો જવાબ એક જ આવે એટલે 0.52 કેલ્વિન થાય. આપણે સૈદ્ધાંતિક ગણતરી કરી, પણ વાસ્તવમાં આપણો જવાબ ખોટો પડે. કેમ? કારણ કે આપણી પાસે અહીંયા KCl છે જે આયનીકરણ પામે છે. આયનીકરણ પામે મતલબ એમાં સંખ્યાકણો છૂટા પડે છે. કેટલા સંખ્યાકણો છૂટા પડે છે? 2. 100% આયનીકરણ થાય એમ માનીને ચાલીએ તો સંખ્યાકણો કેટલા છૂટા પડે? 2. તો વાસ્તવમાં જે ડેલ્ટા ટીબી મળે એનો ડેલ્ટા ટીબી I × KB × M. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો બે સંખ્યાકણો છૂટા પડે છે. તો KCl માટે આપણે I નું મૂલ્ય મેળવી દીધું ખબર હોય તો. KCl હતો આ 1 મોલ છે. K + Cl - આ 1 ને 1 ટોટલ કેટલા મોલ મળ્યા? 2 મોલ. તો I નું સૂત્ર ઉપર હતું જ કે I બરાબર શું હતું? સંયોજન કે વિયોજન પછીના કેટલા મોલ હતા? 2 ભાગ્યા સંયોજન કે વિયોજન પહેલાના કેટલા હતા? 1. 2 ભાગ્યા 1 કેટલો મળ્યો? 2. તો I બરાબર 2 મળ્યો. ગુણ્યા KB કેટલો? 0.52 છે. ગુણ્યા મોલાલિટી 1 છે. તો 0.52 ગુણ્યા 2 52 104 1.04. તો ઉત્કલન બિંદુ વધારો ખરેખર કેટલો મળે? 1.04 કેલ્વિન મળવું જોઈએ. બરાબર? યાદ રહેશે. આ ઉદાહરણ ટેક્સ્ટબુકના સ્વરૂપમાં આપ્યું છે, પણ આ સમજ્યા વગર આ ખબર પડે ને એટલે મેં છેલ્લે ઉદાહરણ દર્શાવ્યું આ સમજ્યા પછી. બરાબર ને? ચલો ખ્યાલ આવશે. નોંધી લો, પછી જ બીજી આગળ વાત કરી. ચલો બીજો ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ છે કે
કે ભાઈ i નો ઉપયોગ કરી તો આણીય દળ આપણો અસામાન્ય દળ આપણે શોધી શકીએ છીએ બરાબર x નું ઉદાહરણની વાત કરીએ KCL માટે ઉદાહરણ તરીકે મેં KCL માટે કે જેનો અહીંયા શું થાય વિયોજન થાય હવે આપણે એના ઉત્કલન બિંદુનો વધારો શોધવો છે અથવા ઠાર બિંદુનો ઘટાડો શોધવો છે જે પણ શોધવું હોય ડેલ્ટા TF બરાબર I * KF * F આ પણ લઈ શકીએ બરાબર એવું સેમ અહીંયા પણ ડેલ્ટા TF બરાબર I * KF * F ચલો ઉત્કલન બિંદુનો વધારાની વાત કરીએ કે ઠાર બિંદુના ઘટાડાની વાત કરીએ આપણે વિયોજન આપણને ખબર છે કે વિયોજન થાય છે પણ શરૂઆતમાં આપણે માની લીધું હોય કે વિદ્યુત અવિભાજ્ય છે એનું વિયોજન થતું નથી આપણને ખબર નથી સ્ટાર્ટિંગમાં જે વાત કરીએ પ્રમાણે તો શું થાય આપણું મૂલ્ય I વગરનું મૂલ્ય આવે તો જે મૂલ્ય આવે kb * n તમને આપણે શોધીએ પ્રમાણે પણ હવે આપણને ખબર છે કે આનું વિયોજન થાય તો વિયોજન થાય તો કેટલા ગણો છૂટા પડે અંદરથી 2 તો એના માટે I નું મૂલ્ય શું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને શોધીએ છીએ પછીના 2 પહેલાના 1 એટલે 2 મળ્યું તો તમે અહીંયા 2 મૂકશો એ સમજો તમારો આ જે જવાબ છે એ 5 જેટલો છે હવે તમે શું કરશો અહીંયા I ની કિંમત 2 મૂકશો તો શું થઈ ગયો 2 ગણો જવાબ થઈ ગયો 5 દુ કેટલો થઈ ગયો 10 કેલ્વિન થઈ ગયો તે શું થાય વિયોજન થાય તો તમારો ઉત્કલન બિંદુનો વધારો હોય કે ઠાર બિંદુનો ઘટાડો હોય બમણો થાય શું થાય બમણો 2 ગણો છૂટા પડે તો બમણો થાય 3 ગણો છૂટા પડે તો I 3 મળે 3 ગણો થાય I 4 મળે તો 4 ગણો થાય ડિપેન્ડ છે I ની સંખ્યા એ જ રીતે અહીંયા વાત કરીએ તો અહીંયા શું થાય એસિટિક એસિડ માટે વાત કરી સુયોજનમાં તો 2 માંથી 1 કણ થઈ ગયા બરાબર તો I શું થાય વિયોજન સુયોજન પછી એના 1 મોલ છે પહેલા કેટલા મોલ છે 2 1/2 I કેટલો મળે 1/2 તો હવે તમે સૂત્રમાં કિંમત મૂકો કોઈ પણ સમજો કે ડેલ્ટા TF આવે આટલા જવાબ તમે શોધ્યો એ તમારો આવ્યો 8 કેટલો આવ્યો 8 અને I ની કિંમત આવી તમારી 1/2 તો 8/2 કેટલા થઈ ગયા 4 તો હવે તમારું શું થાય સુયોજન માટે તમારો સંખ્યાત્મક ગુણધર્મ કેવો થઈ જાય અડધો થઈ જાય કેવો થઈ જાય અડધો થઈ જાય પહેલા તમે શોધ્યું સૂત્રથી જે શોધ્યું હતું બરાબર એ સૈદ્ધાંતિક હતું પછી I ની કિંમત વડે ગુણીને શોધ્યું એ તમારું પ્રાયોગિક છે તો આગળ મેં તમને લખ્યું હતું કે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ વધારે હોય કોના કરતા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ કરતા કોના માટે વિયોજન માટે કોના માટે તો એ તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો બરાબર કે પહેલા I ના હોય તો એ વખતે તમારું ઉત્કલ બિંદુ ધારો 5 કેલ્વિન મળે આ બેનો ગુણાકાર કરે આશરે લખી જો પછી I તમને મળ્યો 2 તો 2 વડે ગુણ્યા તો હવે I મળે એટલે I ની કણ થયા પછી મળ્યો એટલે શું થયું પ્રાયોગિક પરિણામ થઈ ગયું તો 2 વડે પણ ડબલ થઈ ગયું બરાબર એટલે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ તમારો 10 મળ્યો સૈદ્ધાંતિક કેટલો હતો 5 એટલે પ્રાયોગિક વધારે કોના કરતા સૈદ્ધાંતિક કરતા શેમાં વિયોજનમાં તો સુયોજનમાં ની ઉલટું હોય I ને આપણે ધ્યાનમાં નથી લીધો તો એ વખત તમારો ડેલ્ટા TF 8 કેલ્વિન મળે કેટલો મળ્યો 8 કેલ્વિન પણ હવે તમને ખબર કે આનું સુયોજન થાય છે તો સુયોજન થયા પછી તમે I ની કિંમત મૂકી તો તમારો ઘટાડો 8 ની જગ્યાએ કેટલો થઈ ગયો 4 તો એ વખતે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ કોના માટે સુયોજન માટે પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ઘટી ગયા કોના કરતા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ કરતા શું થઈ ગયા તો ખ્યાલ આવશે કે શું કહેવામાં આવ્યા એ બધા સૂત્રો યાદ રાખવાના અને હવે જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ દાખલામાં સંખ્યાત્મક ગુણધર્મના તો હંમેશા જમણી બાજુ I વડે ગુણીને જ એનો ઉપયોગ કરવાનો જો વિદ્યુત અવિભાજ્ય છે તો I બરાબર 1 લઈ લેવાનું અને જો વિદ્યુત વિભાજ્ય હોય તો સુયોજન કે વિયોજન પ્રમાણે જે થાય એ જોવાનું બીજું કે ઘણીવાર એવું બનશે કે આપણે I અને આલ્ફા બંનેનો ઉપયોગ કરવાનો આવે આલ્ફા શું તો આપણું વિયોજન અંશ અને x શું હતું સુયોજન અંશ ઘણા એવું કે તમારો આલ્ફા દ્રાવણ એમ કહે કે આ ઘટકનું 80% વિયોજન થાય છે અથવા 70% વિયોજન થાય છે અથવા 60% વિયોજન થાય તો આલ્ફાનું મૂલ્ય 0.80 થાય છે ટકા કાઢે 100 વડે ભાગી નાખવાના આ 0.70 થાય આ 0. શું થઈ જાય 60 બરાબર જો ટકામાં આપ્યું હોય ને આલ્ફા લખવો હોય તો આ રીતે લખાય અથવા તમે આલ્ફા શોધ્યો ગણતરી કરી આ સૂત્રથી આલ્ફા બરાબર I - 1 n - 1 I ની કિંમત તમને ખબર છે તમે શોધી અને આલ્ફા શોધ્યો સમજો તમારો જવાબ આવ્યો 0.50 આલ્ફા શું હોય 0.50 પણ તમે પૂછે કેટલા ટકા વિયોજન થાય છે તો 100 વડે ગુણ નાખવાના કેટલા ટકા થઈ જાય 50% એનથી ઉલટું શું કરો એનથી બરાબર એટલે બે શક્યતાઓ છે તો વિયોજન કાં તો સુયોજન ઓકે હજુ બીજું એક ઉદાહરણ થોડું સમજાવવાનો પ્રયત્ન કરું કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું
તમે દાખલામાં બધી રકમ આપી હોય, ઉત્કલન બિંદુ ઉન્નયનનો કોઈ દાખલો છે આવું છે બરાબર. તમને કેબી નું મૂલ્ય આપી દીધું હોય, મોલાલિટી આપી દીધી હોય, ડેલ્ટા ટીબી આપી દીધું હોય અને એવું કે તમે આઈ શોધો અને આલ્ફા શોધો બરાબર. આ ચારમાંથી કોઈ પણ સૂત્રમાં ઉપયોગ આ રીતે કરી શકાય. આ તમને એક ઉદાહરણ આપું છું કે આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર. તો તમારે અહીંયા આઈ, આ સૂત્રમાં આઈ ખબર નથી પણ આ બધું આપેલું તમે એના પર શોધી શકો, આઈ શોધી શકો. તો શું કરશો, ડેલ્ટા ટીબી ભાગ્યા શું લાવશો, કેબી ગુણ્યા એમ. આ બધાનું સાદુરૂપ આપશો, આ બંને છેદમાં લાવશો, આનું સાદુરૂપ મળે એ તમને શું મળી ગયો, આઈ. સમજો કે આઈ મળી ગયો 2. દાખલા તરીકે કહું છું, કેટલો મળે ખબર નથી, આશરે મેં 2 લખી. તો તમારે આલ્ફા શોધવો છે. તો આલ્ફા બરાબર સૂત્ર શું હતું, વિયોજનમાં i - 1/n-1. આ મળી ગયો 2. સમજો કે તમારા જે સંખ્યા કણો છે m બરાબર સંખ્યા છૂટા પડતા સંખ્યા કણો એ પણ 2 છે. તો તમારો જવાબ કેટલો આલ્ફા મળ્યો બરાબર. તો આ રીતે આ બંને સૂત્ર એકબીજા સાથે જોડાયેલા છે. આ સૂત્ર અને આ ચારે ચાર સૂત્ર. આ ચારે ચાર પણ કોના વડે, i વડે ગુણેલા. ચારે ચાર મતલબ કોના વડે ગુણેલા, ગુણ્યા i ગુણ્યા i ગુણ્યા i. આ બધા સૂત્રો આપણે સંલગ્ન છે બરાબર. એટલે વિયોજન હોય એ વખતે એમ કે આલ્ફા શોધો, તો એ સમજો કે આની વાત કરતા હોય અભિસરણ દબાણની, તો અભિસરણ દબાણ આપેલું હોય, મોલારિટી આપેલી હોય, r ખબર છે, t આપેલું હોય, તો i શોધી કાઢવાનું આ સૂત્રનું ઉપર. અથવા તમારે આલ્ફા આપેલો હોય અને એમ કે અભિસરણ દબાણ શોધવાનું છે બરાબર. તો આલ્ફા પર તમે પહેલા શું શોધશો, i શોધશો, c આપેલો હશે, r ખબર છે, t આપેલો હોય, અહીંથી i શોધો, i ની કિંમત એ મૂકી દેવાની, તમને શું મળી જાય, i. એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એવું ને એવું સુયોજન અંશ માટે હોય તેનું સૂત્ર શું, x બરાબર n કૌંસમાં i - 1/1 - શોધું 1 કે તો બંને સૂત્રો તમારે યાદ રાખવાના. તો આજના વિડીયોમાં આટલું જ. આના પછીના વિડીયોમાં આપણે એના એક્ઝામ્પલ જોઈશું.